કલેક્ટર, પોલીસ કમિશનર, મનપાના કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક. અત્યાર સુધીની કામગીરી કરાઈ તેની માહિતી મેળવવામાં આવી. 27 લોકોના મૃત્યુ થયા. તમામના મૃતદેહને સોંપી દેવાયા છે. કુલ 93 લાખની સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવીએ ઘટનાનો તાગ મેળવ્યો હતો. દુર્ઘટના બની છે એ અંગે જાત માહિતી મેળવવા અને થયેલ કામગીરીની સમીક્ષા કરવા માટે મેં આજે જિલ્લા કલેક્ટર શ્રી, પોલીસ કમિશનર શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રી અને હોસ્પિટલના અધિક્ષક આ બધા સાથે વિગતવાર ચર્ચા કરી છે. સરકારે મૃતકોના પરિવારજનોને જે સરકારે સહાયની જાહેરાત કરી હતી એ 24 જણાને ચૂકવાઈ ગઈ. રાજકોટ અગ્નિકાંડના ઘા હજુ તાજા